જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે હું રાગીના દૂધમાંથી એપલ મિલ્કશેકની રેસીપી શેર કરું છું। રાગીનું દૂધ ખૂબ જ પોષણની દ્રષ્ટિએ ઉત્તમ હોવાથી તે આપણા હાડકાં, વાળ, નખ બધું જ સરસ રીતે રિપેર કરે છે અને શરીરને ખૂબ જ ઉત્તમ પોષણ પૂરું પાડે છે। અને આ રીતે તમને એકલું દૂધ ન ભાવે તો રાગીની પોતાની કોઈ ફ્લેવર નથી, તો તેમાં તમે બનાના કે એપલ કે કોઈ પણ ફ્રૂટ્સ ઉમેરી આ રીતે કોઈ પણ ફ્રૂટ ઉમેરી અને તેની સ્મૂધી બનાવી અને આપણે એને લઈ શકીએ છીએ। તો અહીં મેં અડધી વાટકી જેટલી રાગી લીધી છે, તેને મિલ્ક કરવાની રેસીપી મેં અગાઉ પણ શેર કરી છે। ફરીથી અહીં આપણે થોડોક રીકેપ જોઈ લઈએ। તો આ રીતે સરસ ચોળી અને તેમાં પાણી ઉમેરીને ધોઈ નાખવાની છે, જેથી તેના ઉપરના પડમાં જે કાંઈ ગંદકી ચોટેલી હશે તે બધી ધોવાઈ અને સાફ થઈ જશે। અને આ રીતે આ પ્રોસેસ આપણે 3 થી 4 વખત કરવાની છે, એટલે કે આ રીતે મેં એક વખત પાણી નાખીને ધોઈ લીધી, હવે ફરી બીજી વાર નાખીશ, ત્રીજી વાર, આ રીતે 4 વખત કરશો એટલે મોટાભાગની બધી અશુદ્ધિ, ફોતરી બધું છે એ નીકળી જશે અને રાગી એકદમ સરસ ચોખ્ખી થઈ જશે। અને પછી આપણે તેને પાણી નાખી અને પલળવા માટે આખી રાત મૂકી દેશું અને સવારે આપણે તેનો દૂધ કરી અને ઉપયોગમાં લેશું। અને રાગીનું મિલ્ક કર્યા પછી તે 24 કલાક સુધી આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ। ફ્રીજમાં તમે કોઈ પણ કાચના વાસણમાં રાખી અને તેને સ્ટોર કરી શકો છો, પણ જ્યારે તમે ઉપયોગમાં લ્યો ત્યારે તમારે તેને હલાવીને લેવાનું છે, જેથી કરીને જો એમાં સ્ટાર્ચનો ભાગ હોય છે તે તળિયે બેસી જાય છે। તો આ રીતે તમે હલાવી લેશો એટલે સરસ એકદમ બધું દૂધ એકરસ થઈ જશે। તો અહીં તમે જોઈ શકો છો કે મેં 4 વખત પાણી નાખી અને સરસ રીતે રાગીને ધોઈ લીધી છે। હવે થોડું પાણી નાખી અને તેને હું પલળવા માટે મૂકી દઈશ। આ રીતે આખી રાત આપણે પલાળી અને સવારે એ પાણી પણ આપણે કાઢી નાખશું અને પછી તેને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ અને પહેલાં તેને એમનેમ જ આપણે સરસ રીતે ફેરવી લેશું। ત્યારબાદ આપણે થોડું પાણી ઉમેરતા જઈ અને ફેરવતા જશું। અહીં મેં પ્રથમ એમનેમ જ રાગીને મિક્સરમાં ક્રશ કરી લીધી છે। હવે આપણે થોડું પાણી ઉમેરી અને ફેરવશું એટલે એમાં જે કાંઈ દૂધના કણ છે એ આપણે આવી જશે અને ફરી પાછું તેને ચારણામાં લઈ અને ગાળી લેશું। ત્યારબાદ ધીમે ધીમે આ પ્રોસેસ પણ આપણે 3 થી 4 વાર કરશું, જેથી રાગીની અંદર રહેલું જે કાંઈ દૂધનો ભાગ છે તે આપને મળી જશે અને પાછળ કૂચા વધશે તેનો ઉપયોગ પણ હું ફૂલ છોડના ખાતર તરીકે નાખી દઈશ, જેથી એનો પણ ઉપયોગ સરસ રીતે થઈ જાય। તો આ રીતે આપણે બીજી ને ત્રીજી વાર પ્રોસેસ કરી અને તેમાંથી જેટલો પણ પોષણનો ભાગ છે એ દૂધ રૂપે આપણે મેળવી લેશું। તો ફરીથી થોડું પાણી નાખી અને તેને ક્રશ કરી લઈ ફરીથી આપણે તેને ગાળી લેશું। તો આ રીતે વારંવાર કરવાથી તેમાંનું રહેલું દૂધ બધું જ આપને મળી જશે અને સાવ સસ્તું, જેને કહો ને કે માત્ર 10 જ રૂપિયામાં 2 થી 3 ગ્લાસ જેટલું રાગીનું દૂધ આપણે મેળવી શકીએ છીએ। અને પછી તમે તેમાં એનો ફ્લેવર ન હોવાથી કોઈ પણ રીતે તમે બીજી કાંઈ પણ વસ્તુ ઉમેરી અને તેનો ઉપયોગ કરી શકો છો। તો આ રીતે હું ફરીથી તેને ગાળી લઉં છું। તો હવે તમે જોઈ શકો છો કે માત્ર એમાં કૂચા જ વધ્યા છે, જુઓ આ હવે એમાં કંઈ છે નહીં, એટલે આપણે હવે આ ગાળવાની જરૂર નથી। તો જે કાંઈ વધ્યું છે એ દૂધનો આપણે હવે ઉપયોગ કરીશું। તો અહીં મેં 2 સફરજન લીધા છે મીડિયમ સાઇઝના, તેને ધોઈ અને તેની છાલ ઉતારી અને સરસ રીતે એના કટકા કરી લેશું અને પછી દૂધ અને સફરજનના કટકાને મિક્સ કરી અને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લેશું એટલે આપણી મસ્ત મજાની સ્મૂધી બનીને તૈયાર થઈ જશે। અહીં તમે કોઈ પણ ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો, સાથે સાથે મીઠાશ માટે તમે ખજૂર પણ પલાળીને ઉમેરી શકો છો, ત્યારબાદ ડ્રાય ફ્રૂટ્સ પણ તમે તેમાં ઉમેરી શકો છો।
ટૂંકમાં આપને જે પણ ફ્લેવર ભાવતી હોય તે વસ્તુ આપણે ઉમેરી અને રાગીના દૂધની સાથે આપણે ઉપયોગ લઈ શકીએ છીએ અને રાગીના દૂધને વધારે પોષણયુક્ત બનાવી શકીએ છીએ. તો આ રીતે થોડુંક સ્વાદ પણ આવી જાય, કેમ કે રાગીની પોતાની ફ્લેવર નથી, એટલે કોઈ પણ વસ્તુ તમે ઉમેરીને લેશો તો જ એ તમને ભાવશે, નહીં તો એમને આપને દૂધ ભાવે નહીં. તો કોઈ પણ આપણે ફ્લેવરવાળું દૂધ કરી અને આપણે તેનો ઉપયોગ કરી શકીશું. તો અહીં મેં 1.5 ચમચી જેટલો ઠંડાઈ પાવડર ઉમેર્યો છે અને ઉપરથી રાગીનું દૂધ નાખું છું. થોડુંક પહેલાં ઉમેરી અને આપણે ચર્ન કરી લેશું અને ત્યારબાદ જરૂર મુજબ સ્મૂધીમાં આપણે દૂધ ઉમેરી અને તેને ઘટ કે પાતળી જેમ આપની ઈચ્છા હોય એ પ્રમાણે આપણે બનાવી લેશું. તો અહીં ચર્ન થઈ ગઈ છે અને આ રીતે તમે જુઓ કેટલી ઘટ છે. તો તમે ઈચ્છો તો એમાં હજુ પણ વધારે દૂધ ઉમેરી અને તેને થોડી પાતળી કરી શકો છો. તો આ આપણું ફૂલ મિલ્ક તૈયાર થઈ ગયું. તમે 1 ગ્લાસ જેટલું આ પી લ્યો એટલે લગભગ 1 થી 1.5 સફરજન અને બીજું દૂધ. એટલે ટૂંકમાં પછી રાગી એક એવો ભારે ખોરાક છે કે તમે પીધા પછી તમને લાંબો સમય સુધી ભૂખ નહીં લાગે. એટલે જે લોકોને વજન ઉતારવું છે તેના માટે ખૂબ જ હેલ્ધી એવું ફૂડ છે. તો આ રીતે સવારના પોરમાં તમે 1 કે 2 ગ્લાસ જેટલું તમારા શરીરને માફક આવે એ પ્રમાણે આવી સ્મૂધી લઈ લ્યો તો તમને બપોર સુધી કશું જ કંઈ ખાવાની જરૂર પડે નહીં. તો આ છે આપણી મસ્ત મજાની રાગીની એપલ સાથેની સ્મૂધી. તો ચાલો બનાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો. બધું ફ્રી છે. આવા ને આવા વિડીયો જોવા માટે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. વિડીયો જોવા બદલ આભાર.